આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું તો કુકાવા તાલુકાના જીથોડી ગામે એક પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું દીપ પ્રાગટ્ય કરી સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વાત કરવામાં આવે તો જીથોડી પ્રાથમિક શાળામાં તારીખ 26/6/2024ના રોજ બાલ વાટિકાને ધોરણ 1માં પ્રથમ દાખલ થવા પાત્ર બાળકોમાં શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો। ગાંધીનગરથી વહીવટી વિભાગમાંથી આવેલા અધિકારી રીતેશ પુરોહિત તેમજ કુકાવાવથી આવેલા દક્ષાબેન અને કુકાવાવથી આવેલા આંગણવાડીના અધિકારી સીડીપીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રવેશોત્સવમાં બાળકો, તેમના વાલીઓ અને ગ્રામજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ શાળાના આચાર્ય દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સૃષ્ટિબેન નિલેશભાઈ હાલ કેનેડા દ્વારા બાલવાટિકા કીટ આપવામાં આવી હતી તેમજ શ્રેષ્ઠ બાળકોને કીટ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી તેમજ હિંમતભાઈ રામાણી દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અતુલભાઈ ઠક્કર, સંદીપભાઈ સતાણી તેમજ ભરતભાઈ ગોંડલિયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર દ્વારા આ કાર્યક્રમમાં જોડાવા બદલ ગામના લોકોનો આભાર માન્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથોડી। મારું નામ રીતેશ પુરોહિત છે। સામાન્ય વહીવટ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવું છું। આજે આ પ્રવેશોત્સવના પ્રસંગ નિમિત્તે અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાના જીથોડી પ્રાથમિક શાળાની અંદર મને આમંત્રણ મળ્યું છે। અહીંયા આગળ ઘણા બધા વાલીઓની અંદર એવી જાગૃતતા જોવા મળી છે કે પોતાના બાળકોને શાળાની અંદર પ્રવેશ કરાવે। શાળાનો જે સ્ટાફ છે, આચાર્ય છે, સીઆરસી બીઆરસી કોર્ડિનેટર છે, તેઓ ખૂબ જ જાગૃત અને ખૂબ જ સક્રિય છે આ કાર્યની અંદર। અને આજે ઘણા બધા નવા બાળકો જે છે એ પ્રવેશોત્સવની માધ્યમ દ્વારા આજે શાળાની અંદર